તો અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં પ્રેમ સંબંધની અદાવતમાં ફાયરિંગ અને જીવલેણ હુમલાની ઘટના સામે આવી। દેશી કટ્ટારથી 2 રાઉન્ડ ફાયરિંગ કરી યુવકની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ કેસમાં સોલા પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી હથિયાર કબજે લીધા છે। સોલા પોલીસે મોન્ટુ દેસાઈ, અંકુજી ઠાકોર અને પિન્ટુ કુમાર નાઈની ધરપકડ કરી। 15 ફેબ્રુઆરીના રોજ પ્રકાશ દેસાઈ નામના યુવક પર દેશી કટ્ટારથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું। સોલા પોલીસે બાતમીના આધારે 3 આરોપીઓને ઝડપી પાડ્યા। પોલીસ તપાસમાં ખુલ્યું કે ભોગ બનનાર પ્રકાશને મુખ્ય આરોપી મોન્ટુ દેસાઈની પિતરાઈ બહેન સાથે પ્રેમ સંબંધ હતો। સામાજિક રીતે સમાધાન થયા છતાં મોન્ટુ દેસાઈએ અદાવત રાખી પોતાના 2 મિત્રો સાથે મળી હુમલો કર્યો। એમની ઓળખીતાની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય, આ અદાવતથી કામ રાખી અને આ કામના આરોપી જે છે મોન્ટુભાઈ ગેમરભાઈ દેસાઈ અને અન્ય આરોપી છે કુંવરજી જક્ષીભાઈ ઠાકોર અને પિન્ટુભાઈ દેવજીભાઈ ન્યાય, આ 3 આરોપીને હકીકત આધારે ભાડજ 4 રસ્તાથી હકીકત આધારે સોલા પોલીસ સ્ટેશન તેમને ધરપકડ કરી છે અને હાલની તપાસ અમે ચલાવી